અંબાજી મંદિરમાં હવન પૂજા કરવાના મામલે તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી પરંપરા અનુસાર દાંતાના રાજવી પરિવારના મહારાણા રિધિરાજસિંહ બારડ પરમારને અંબાજી મંદિરમાં પરંપરા અનુસાર આઠમના દિવસે પૂજા હવન કરવા પર રોક લગાવતા તેના વિરોધમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય રાજપૂત અને હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી। તાજેતરની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અંબાજી મંદિર શક્તિપીઠ છે એના અનુસંધાનમાં એક અગત્યનો નિર્ણય આપવામાં આવ્યો અને એ જે નિર્ણય આપવામાં આવ્યો એ ખરેખર સનાતન જે પરંપરા છે, સનાતન ધર્મની જે આસ્થા છે એના ઉપર સીધો ઘા છે। અને ખાસ કરીને કે જે આપણો દેશ છે, આપણા દેશનું બંધારણ છે, જે કાયદો છે એના સ્ટ્રક્ચરની અંદર જ રૂઢિ રીતો રિવાજો એના ઉપર તો આખું આ બંધારણ બનેલું છે। અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા કે જે આઠમનું જે હવન છે જે રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે, પણ એ દિવસે કોઈ પણ જાતની પ્રજાને કોઈ પણ જાતની હાલાકી પડતી નથી, કોઈ પણ જાતનું નુકસાન થતું નથી। તેમ છતાં હાઈકોર્ટની અંદર વકીલ દ્વારા એવી ખોટી દલીલો કરવામાં આવી કે 8-8 કલાક સુધી પબ્લિકને ઊભી રાખવામાં આવે છે, રાહ જોડવામાં આવે છે। તો આ તદ્દન હાસ્યાસ્પદ બાબતને લઈને અને જે ડિસિઝન આપવામાં આવ્યું છે એ ડિસિઝનના કારણે સમગ્ર સનાતન ધર્મના જે ધર્મપ્રેમી બંધુઓ છે, રાજવી પરિવાર સાથે જે પૂર્ણ સંબંધો જોડાયેલા છે એમને ઘેરો આઘાત પહોંચ્યો છે। કારણ કે જે રાજવી પરિવારો, જે સરદાર સાહેબે જ્યારે સમગ્ર ભારતનું એકીકરણ કર્યું અને રાજવી પરિવારોએ પોતાની માલિકોના જમીનો, મંદિરો આ બધું જ એક હસ્તા મોઢે આપી દીધું, કારણ કે લોકશાહીનો જન્મ થાય અને આ લોકશાહી અત્યારે માથે ચડીને પોકારી રહી છે। અને આ લોકશાહીની અંદર કહેવાય કે રાજાનું શાસન ગયું, પણ અત્યારના કહેવાતા વીવીઆઈપીઓ કે જે લોકશાહીની આડની અંદર પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે જે સનાતન પરંપરાની અંદર વારંવાર જે હમલા કરવામાં આવે છે। આ જ મંદિરની વાત કરીએ, અંબાજી મંદિરની અંદર, તો ટ્રસ્ટીઓ દ્વારા જે કહેવાય કે મોહનથાળનો જે પ્રસાદ હતો એને બંધ કરીને ચીક્કીનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો। ત્યારથી ક્યાંક ને ક્યાંક અમને અત્યારે પ્રજાની અંદર દેખાઈ રહ્યું છે કે અંબાજી મંદિરના જે વહીવટકર્તાઓ છે ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની વિરુદ્ધ કાર્ય કરતા હોય અને એની અંદર રચ્યા રહેતા હોય એવું લાગે છે। પ્રજાનો વિરોધ થયો, ત્યારબાદ એ ચીક્કીનો પ્રસાદ બંધ થયો અને મોહન પ્રસાદ ચાલુ રહ્યો। તો ક્યાંક ને ક્યાંક આજે વેપારીઓ આ અંબાજી મંદિરના ટ્રસ્ટની અંદર ઘૂસી ગયા છે, કરી રહ્યા છે। તો અહીંયાથી હું આ આવેદનપત્ર અમે જે સમગ્ર આણંદ જિલ્લાના અમારા સમાજના ભાઈઓ સાથે તમામ સમાજના ભાઈઓ જે સનાતન ધર્મને વળગી રહેલા છે, અહીંયાથી આવેદન રૂપે કહેવા માંગે કે રાજવી પરિવારના વિરુદ્ધ, આ રાજવી પરિવારના વિરુદ્ધનો નિર્ણય નથી, આ સીધો સનાતન પરંપરા, સનાતન ધર્મના જડ ઉપર કરેલો હુમલો છે। કારણ કે આઠમનું હવન એ માતાજી શક્તિપીઠ, એ સાક્ષાત માતાજી ના વર્ષોથી ચાલતી આવેલી પરંપરા છે। રાજવી પરિવારના વર્ષો જે જૂના વંશજો જે કરતા આવેલા છે અને સમગ્ર દાતા સ્ટેટ, અંબાજીના આજુબાજુના 18 વર્ણના લોકો, ચૌધરી સમાજ હોય, પટેલ સમાજ હોય, આવા તમામ પ્રજાના તેના શ્રીફળો એ યજ્ઞની અંદર જાય છે અને એની મોટી પૂજા થાય છે। કોઈ પબ્લિકને હાલાકી પડતી નથી। હા, હાઈકોર્ટના જજ દ્વારા, માનનીય જજ દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, વકીલ દ્વારા જે શબ્દો વાપરવામાં આવે છે, અમને ખરેખર કહેતા દુઃખ થાય। હું પણ જાતે આ જ્યુડિશરી સાથે જોડાયેલો જો વકીલ છું, પણ કહેતા અમને ખરેખર દુઃખ થાય છે કે આવા શબ્દો કે ભાઈ મહારાણા પોતાના ઘરની અંદર પૂજા કરે, અરે પૂજા તો દરેક પોતાની અંદર કરી શકે, પણ આ એક પરંપરા છે અને આ પરંપરાને તોડવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, જો આવી પરંપરાને વારંવાર તોડવામાં આવશે તો આવનારા સમયની અંદર સનાતન ધર્મ ખતમ થઈ જશે। એટલે એના ભાગરૂપે